ભરૂચ જિલ્લાના વિલાયત સાયખા જેઆઈડીસી વિસ્તારમાં કામદારો, વેન્ડરો અને ગ્રામજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને જીએસઆરટીસી દ્વારા નવી સામાન્ય બસ સેવા શરૂ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખી વિલાયત સાયખા જેઆઈડીસી દ્વારા જીએસઆરટીસીની સામાન્ય બસ સેવા શરૂ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા જીએસઆરટીસી દ્વારા વિલાયત સાયખા જેઆઈડીસી માટે 2 બસો ફાળવવામાં આવી છે। નવી બસ સેવા શરૂ થતાં કંપનીના કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયખા ગામના રહેવાસીઓને મોટી રાહત મળશે। જાહેર પરિવહન સુવિધા વધતા ખાનગી વાહનો ઉપરનો આધાર પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જીએસઆરટીસીના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું કે ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાના સમયમાં વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે અને લોકો તેનો લાભ લે તેવી અપેક્ષા છે। વિલાયત સાયખા જેઆઈડીસીના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા જીએસઆરટીસીનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ બસ સેવા ઉદ્યોગ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। નમસ્કાર, સંજય જોશી, વિભાગીય નિયામક જીએસઆરટીસી ભરૂચ વિભાગ। ખાસ કરીને વિલાયત અને સાયખા જીઆઈડીસી એ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આવેલી છે। એમના પદાધિકારીઓ દ્વારા અમારી પાસે એક રજૂઆત આવેલી કે એમના કામદારો, વેન્ડર્સ વગેરેના આવાગમન માટે એક બસ સુવિધા જો શરૂ થાય તો ઘણા બધા લોકોને ફાયદો રહેશે અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ યુઝ થાય એના માટે અપીલ કરેલી છે। ઇન્ડસ્ટ્રીઝ ફેર હમણાં સુરત ખાતે યોજેલો ત્યારે પણ એમની એક રજૂઆત હતી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રી સમક્ષ। એટલે એના ઉપલક્ષમાં આજે અમે લોકોએ અહીંથી ભરૂચથી વિલાયત સાયખા ઇન્ડસ્ટ્રીઝ જે બહુ મોટું કોરિડોર જીઆઈડીસીનું છે એમાં બસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છીએ। લગભગ 7 જેટલી ટ્રીપો પ્રારંભિક ધોરણે અમે અત્યારે શરૂ કરી રહ્યા છીએ અને એનો જો સારો પ્રતિસાદ મળશે તો ક્રમશઃ એમાં પણ વધારો કરીશું। એટલે મારી આપ બધાને જે વેન્ડર્સ છે, એમના જે રેગ્યુલર એમ્પ્લોઈઝ છે, બધાને વિનંતી છે કે એનો મહત્તમ ઉપયોગ કરે અને જે સુવિધા જીએસઆરટીસી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે એનો મહત્તમ લાભ લે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે એનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને સારી રીતે વાયબલ રીતે આ લોકો એનો ઉપયોગ કરે એવી આપ બધાને આપના માધ્યમ થકી મારી નમ્ર વિનંતી છે। થેન્ક યુ, આભાર। આજથી ભરૂચથી વિલાયત અને સાયખા જીઆઈડીસી એસ્ટેટને કવર કરતા વિવિધ બસ રૂટોની શુભારંભ આજથી થઈ રહ્યો છે અને જે ખૂબ આનંદની વાત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર રાષ્ટ્રજોગ જે સંદેશ આપ્યો કે જેમાં કોમન સર્વિસીસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જે અનુરોધ કર્યો તે અને રિસન્ટલી વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર અમે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીને રજૂઆત કરી હતી કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે જીએસઆરટીસીની બસોનું કનેક્શન થાય તો લાખો લોકોને રોજગારી વાંચુ લોકો હોય કે વેન્ડર હોય કે સપ્લાયર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે નોકરી કરવા જતા કામદારો હોય એ લોકો માટે ખૂબ મોટી રાહત થઈ શકે અને યોગ્ય સમયના રૂટ ગોઠવવા માટે અમે વિનંતી કરી હતી અને એનો તુરંત જ ઇન્સ્ટન્ટ પ્રતિભાવ અમને મળ્યો અને આપણા ડિવિઝનલ મેનેજર શ્રી હિંમત જોશી સાહેબ પણ આપણી સાથે છે અને એમણે સામેથી બહુ ઇનિશિયેટિવ લઈને તરત જ લગભગ 5-6 દિવસના ગાળાની અંદર આખોને આખો રૂટ્સ બધા સેટ કરીને આજથી એનો શુભારંભ થઈ રહ્યો છે। સવારે 8:15 વાગે આ સિટી સેન્ટર બસ ડેપો પરથી આ બસ શરૂ થશે અને એ અલગ અલગ જગ્યાએ ફરીને વિલાયત ડેરોલથી વિલાયતથી સાયખા થઈ અલગ અલગ સ્થળો ઉપર જીઆઈડીસી એસ્ટેટમાં ફરીને એવા લગભગ 4-5 રૂટો આવવા અને જવા માટેના ફ્રીઝઅપ થયા છે। એ બદલ અમે જીએસઆરટીસીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે મહત્તમ લોકો, કામદારો, કર્મચારીઓ, વેન્ડર, સપ્લાયર્સ આનો મહત્તમ ઉપયોગ કરે અને તો આ સેવાને વધારે ને વધારે વિસ્તૃત કરી શકાય। ખૂબ ખૂબ આભાર। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।